પાટણ શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેરબાની યથાવત રહી છે, પરંતુ આ વરસાદના કારણે પાટણના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને વોર્ડ નંબર 11માં બોરસણ ચોકડીથી ઓક્સફર્ડ સ્કૂલ તરફ જવાના માર્ગ પર આવેલી માહી, દિયાના, એપોલો અને સોપાન સહિતની આશરે 7 જેટલી સોસાયટીઓ વરસાદી પાણીથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જીયુડીસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી અધૂરી છોડી દેવાતા મુખ્ય માર્ગો પર ઠેર ઠેર જોખમી ખાડા પણ પડી ગયા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું પણ જોખમ વધી ગયું છે. આ દરમિયાન વહીવટી તંત્રની એક અજીબો ગરીબ બેદરકારી પણ સામે આવી છે. ધોધમાર ચાલુ વરસાદે તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ખાડાઓમાં કપચી પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. તંત્રના અણઘડ વહીવટને જોઈને સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. તંત્રની આ કામગીરી સમગ્ર શહેરમાં હાસ્યાસ્પદ અને ચર્ચાનો વિષય બની છે.